દેવાદિદેવ પરમ તારક સત્સંગ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના. સદગુરુદેવ પૂજ્યપાદ અરવિંદશ્વરી દાદાના ચરણોમાં વંદના. સ્વાનુભૂતિ માટે બે તત્વો અનિવાર્ય રૂપે જરૂરી છે એવું પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ પરમ તારક સુવિધિરાજ પ્રભુની સ્તવનામાં કહે છે. સાક્ષી ભાવ નિર્લેપ દશાને જન્મ આવશે, સમર્પણ નિર્ભાર દશાને જન્મ આવશે. પ્રભુએ અમારા પર અને તમારા પર જે કૃપા કરી છે એનો વિચાર કરીએ ને ત્યારે આંખો ભીંજાઈ જાય, આંખો છલછલાઈ ઉઠે. કેટલી કેર પ્રભુએ કરી છે. આમ સૂત્ર એવું છે, સરેન્ડરની સામે કેર. જેટલું તમારું સમર્પણ એટલી કાળજી વધુ. પણ લાગે કે આપણું સરેન્ડર બિલકુલ ન હોવા છતાં એની કેર કેટલી બધી આપણને મળે. બૃહદ કલ્પસૂત્રમાં એક પ્રસંગ આવે છે. એક મુનિરાજને લાગે છે કે પોતાના પાત્ર પરનો જે લેપ છે એ ઉખાડીને નવો કરવા જેવો થયો છે. એ જમાનામાં પાત્ર ગાંઠગૂંઠ વગરના હતા. લાકડાના પાત્રમાં પાણી લવાય કે ગોચરી લવાય તો લીલફૂલ થઈ જાય. એના માટે ગાડાની મળી જે છે એ પાત્ર ઉપર લગાવી દેતા, જેથી કરીને લીલફૂલની વિરાધના ન થાય. પણ પછી ક્યારેક એ મળીમાં તિરાડો પડે તો ફરી પાછું પાણી તિરાડમાં જતું રહે અને ફરી લીલફૂલની વિરાધનાનો સંભવ થાય. એ મુનિરાજને લાગે છે કે પોતાના પાત્રમાં થોડીક થોડીક તિરાડો પડી છે અને એના કારણે જો હવે નવો લેપ ન અપાય તો વિરાધના થવાનો સંભવ છે. એ મુનિરાજ એ પાત્ર લઈને ગુરુ પાસે આવે છે. ગુરુદેવને એ પાત્ર બતાવે છે. સાહેબજી, આ પાત્ર મને એવું લાગે છે કે આમાં નવો લેપ લગાવવા જેવો છે. આપ શું કહો છો? આપની આજ્ઞા શું છે? એટલા માટે જાણવા માંગે છે કે કદાચ નવો લેપ આપીને પાત્રને વધુ સારું બનાવવાની એક ઈચ્છા અંદર તો રહી ગયેલી નથી ને. ગાંઠગૂંઠ વગરનું લાકડાનું પાત્રું, ગાડાની મણીનો લેપ એના ઉપર કરવાનો છે, છતાં એમાં પણ સૂક્ષ્મ આસક્તિ ન રહી જાય એના માટે પ્રભુએ અમારી કેર કરી. પ્રભુએ કહ્યું, તમે સીધું લેપ એને આપી શકતા નથી. ગુરુ સર્ટિફાઈડ કરે તો જ તમે એના ઉપર લેપ આપી શકો છો. અમારી નિર્લેપ દશાને ઉભારવા માટે પ્રભુએ કેટલી કરુણા કરી. આ તો એક પદાર્થ નિર્લેપતાની વાત કરી. જીવન નિરપેક્ષતા સુધીનો સાક્ષી ભાવ પ્રભુએ અમને આપ્યો છે. પદાર્થ નિરપેક્ષતા નથી કહેતો, હવે જીવન નિરપેક્ષતા. જીવન જાય તો ભલે જાય, મારી આરાધના ન જવી જોઈએ, વિરાધના મને થવી ન જોઈએ. પરમ પાવન આચાર્ય સૂત્રમાં નૌકા ઉત્તરણનું પ્રકરણ આવે છે. એક સાધુ ભગવંતને ગંગા જેવી મોટી નદીને હોડીમાં ઉતરીને સામે પાર જવું છે. પહેલા તો સવાલ એ થાય કે હોડીમાં નદી ઉતરવાની જરૂર શું? પણ એ વખતે આપણો દેશ શસ્ય શ્યામળ હતો. નદીઓ એટલી બધી હતી પાર વગરની અને મોટી મોટી બૃહત્કાય.
2-3 નદીઓની વચ્ચેનો પ્રદેશ નાનકડો હોય, હવે 5-7 કે 10 ગામો હોય, તમે રહીને એ 10 ગામોમાં કેટલું રહો? તો પ્રભુએ કહ્યું કે તું વધુ સમય અહીંયા રહીશ ભાઈ, તો તને ક્ષેત્ર ઉપર કે ક્ષેત્રના લોકો ઉપર આસક્તિ થઈ જશે. શેષ પણ લેપ તારી અંતરદશામાં આવવો ન જોઈએ. તું બિલકુલ નિર્લેપ રહેવો જોઈએ. એટલે હોળીની અપકાઈની વિરાજદારે કરીને પણ તું સામે કાંઠે પહોંચી જા. એ બોલીરાજ નદીને કાંઠે આવ્યા. હોડી ભરાઈ ચૂકી હતી, સામે પાર જતી હતી. પોતાના માટે હોડી લઈ જવાની વાત નહોતી, મુસાફરો બેઠેલા જ હતા. નાવિકને પૂછ્યું, ભાઈ મારે સામે કાંઠે જવું છે, બેસી જાઓ અંદર. બેસી જાઓ મહારાજ. બેસી ગયા. મને તો ઘણી વાર ઈર્ષા આવે અમારા પૂર્વજોની, કે સાક્ષી ભાવના કેવા શિખર ઉપર એ લોકો બિરાજમાન હતા. એ બોલીરાજ નાવમાં બેસી ગયા, આંખો બંધ, ધ્યાન ચાલુ. અધવચ્ચે નાવ પહોંચી અને નાવ થોડી હલવા લાગી. કોઈ દિવસ નહીં, દરિયામાં તો મોજા ઉછળે, નાવમાં જ્યારે નદીમાં હોય ત્યારે આવો સંભવ હોતો નથી. પણ આજે આ નાવમાં તોફાન ઉપડ્યું. બધા વિચાર કરે શું થયું. અને વખતે એક જણાએ કહ્યું, આ મુંડીઓ સાધુ બેઠો છે ને એના કારણે આ તકલીફ પડી. રોજ આપણે જઈએ છીએ, ક્યારે નદીમાં તોફાન આવ્યું, ક્યારે નાવ હાલત ડોલત થઈ. આજ પહેલી વાર આવું થાય છે. આ મુંડીઓ સાધુ બેઠો છે એના કારણે થાય છે. તો એને ઉપાડી નદીમાં ફેંકી દો. આપણે સહી સલામત પહોંચી જઈએ. મુનિરાજ આ શબ્દોને સાંભળે છે. સાંભળ્યા પછી શું થાય છે? કાંઈ નહીં. આ મુંડિયાને નદીમાં નાખી દઈએ તો આપણે તો હેમખેમ પહોંચી જઈએ. સાંભળે છે આરામથી. જે વખતે જે પર્યાય ખુલવાનો છે ખુલે. પર્યાયને જોતા જેને આવડે એને મજા જ મજા છે. તમારે શું જોઈએ બોલો? સુખ જોઈએ કે દુઃખ જોઈએ? આનંદ જોઈએ કે પીડા જોઈએ? પર્યાયોને જોતા આવડ્યા, આનંદ જ આનંદ. અમે લોકો કેમ મજામાં છીએ? તમે લોકો જો ખાલી પૂછી જાઓ, સાહેબ સાચામાં છો ને? અમારો ટિપિકલ જવાબ બી સાંભળી લઈ જાઓ, દેવગુરુ પસાર. પણ પછી ઊંડાણમાં તમે લોકો પૂછતા નથી કે સાહેબજી ખરેખર શું છે? દેવગુરુની કૃપા કરી, પણ દેવગુરુની કૃપાને આપે કઈ રીતે માણી છે કે જેના કારણે આપ સતત એવર ગ્રીન, એવર ફ્રેશ રહી શકો છો? પૂછો ને ક્યારેક આવું. બીજું કઈ જોઈએ કે ન જોઈએ? આનંદ તો જોઈએ છે ને. અને અમારી પાસે એ છે. તો પૂછો કે સાહેબ શું છે? ત્યારે અમે કહીશું અમે પર્યાયોના દ્રષ્ટા છીએ. પર્યાયો જે પણ ખુલે મજાથી જોઈએ છીએ. જેને પણ પર્યાયોને મજાથી જોતા આવડે એ સુખી જ હોય. એક બહુ મજાની વાત તમને કહું. પ્રભુ પાસે આપણે સમાધિ માંગીએ છીએ, રોગોનો અભાવ માંગતા નથી. પૂર્વકૃત કર્મનો ઉદય હોય, રોગ તો ભલે આવે, રોગોનો કોઈ વાંધો પણ નથી. એક પર્યાય ખુલ્યો, પણ એ પર્યાયમાં મારી સમાધિ ચુકાય નહીં એવું આપણે પ્રભુ પાસે માંગીએ છીએ. ક્યારે પણ આ મારો રોગ જતો રે પ્રભુ એવું આપણે પ્રભુની પાસે કહ્યું નથી. આપણે એક પણ પ્રાર્થના આવી નથી. માત્ર સમાધિ તું મને આપજે પ્રભુ. ગમે તેવી પર્યાય ખુલે, મારો સ્વભાવ આવો ને આવો જ રે, હું મજામાં ને મજામાં રહું. પેલા નાવમાં બેઠેલા લોકો કહે છે આ સાધુને નદીમાં નાખી દો. સાંભળે છે? એ તો પર્યાય ખુલવાનો છે, ખુલ્યો નથી. ખુલવાનો છે, જોઈ લઈશું. એવું પણ બની શકે
કે અડધા લોકો અસંમત પણ થાય કે ના ભાઈ સાધુના કારણે થોડું આવું થાય, અને એમ વિવાદ પડે તો ન પણ સાધુને ફેંકવામાં આવે. પણ એવું થયું ત્યાં બધા લોકો એક મતે થઈ ગયા કે હા આને ફેંકી દો અંદર નદીમાં. નાવિકે પણ કહ્યું ફેંકી દો. એ વખતે મુનિરાજ શું કહે છે કે ભાઈ તમારે મને નદીમાં નાખવો છે ને, તો એના કરતા હું નદીમાં જતો રહું તો કેવું? પેલા કીધું તો બહુ સારું, એમાં શું છે? આખરે ભારતીય માણસો હતા કે મુનિની હત્યાનું પાપ અમને ન લાગે, તમે એની વડે નદીમાં જતા રહેતા તો બહુ સારું. શા માટે મુનિરાજે આ કહ્યું? એટલા માટે કહ્યું કે એ લોકો પોતાની બોડીને થ્રો કરશે તો અપકારે જેવી કેટલી કિનામણા વધુ થશે. શરીરને થ્રો કરવાના છે ને, એ લોકો નદીમાં ફેંકવાના છે, તો ફેંકશે તો અપકારે જેવી કેટલી વિરાધના થશે. એના બદલે હું ધીરેથી નદીમાં પ્રવાહિત થઈ, અને એમણે પોતાના શરીરને ધીરેથી નદીમાં પ્રવાહિત કરી નાખ્યો. પછી શું થાય? પછીની ચર્ચા બહુ મજાની છે. પછી બે વિકલ્પો આપ્યા છે કે જો નદીનો પ્રવાહ દરિયાની અંદર મુનિના દેહને લઈ જાય તો એ રીતે મુનિ થવા દેશે. નદીમાં પડ્યા પછી કદાચ સંસારી જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ તારું હોય તો પણ હાથ પગને હલાવતો નથી. હાથ પગ હલાવવું તો અપકારે જીવોની વિરાધના થાય. મળદાની જેમ એ મુનિરાજ પાણી ઉપર લેટેલા છે. નદી દરિયામાં લઈ જાય તો દરિયામાં જતા રહેવાનું. નદી છલક મારે અને કાંઠે કદાચ આવી જવાય તો પણ કોઈ વાંધો નથી. નદી કદાચ કાંઠે ફેંકી દે તો શું કરે? કાંઠા ઉપર થોડો ટાઈમ ઉભા રહે છે. એ સીધા વિહાર નથી કરતા. કેમ? કપડાં ભીના છે, શરીર ભીનું છે. ધોળિયા માર્ગ ઉપર જાય અને શરીરમાંથી પાણી ટપકે કે વસ્ત્રમાંથી પાણી ટપકે એ ધૂળવા જાય તો અપકાર્યા જેઓની કિરામણા થાય. એટલે નદીના કિનારે ઉભા રહે 5 કલાક, અડધો કલાક, પોણો કલાક સુધી. કુદરતી રીતે હવાના કારણે શરીર સુકાઈ જાય, વસ્ત્રો સુકાઈ જાય, પછી પોતે ત્યાંથી નીકળે. કેટલી જીવન નિરપેક્ષતા બોલો! આપણને લાગે કે આપણને આવું ક્યારે મળશે? પ્રભુની આગળ માગવાનું મન થાય કે પ્રભુ જીવન નિરપેક્ષતા મને આપી દો. અનંતા જન્મો ગયા અને અનંતા કદાચ જશે, જો મોક્ષ તાત્કાલિક નહીં હોય તો. પણ પ્રભુ આ જીવનનું મહત્વ શું છે? જીવન તો એક પરપોટો છે, પણ આ પરપોટાની અંદર હું તારી સાધનાને આત્મસાત કરી શકું તો જ પરપોટો પણ સાર્થક. બુદ્ધ એક ઘટના ઘણી વાર કહેતા. બુદ્ધ કહેતા કે જીવન પરપોટો છે અને ઘટના પરપોટાનો પરપોટો છે. પછી હસતા હસતા પૂછે છે કે પરપોટાના પરપોટા પર કેટલું ધ્યાન તમે આપશો? સાક્ષી ભાવ, પર્યાયોના દ્રષ્ટા બની જવું. જે પણ પર્યાય ખુલે એને ખુલવા દો. તમારી તાકાત પણ નથી કે તમે પર્યાયને ખુલતો અટકાવી શકો. અનંત જ્ઞાની ભગવંતોએ એ પર્યાયને એ વખતે ખુલતો જોયેલો છે, તો તમારી તાકાત છે કે તમે પર્યાયને ખુલતો બંધ કરી દો? ખુલી રહ્યો છે પર્યાય, જોઈ લો. અમે લોકો એવરગ્રીન ને એવર ફ્રેશ છે એનું કારણ સમજાઈ ગયું. પર્યાયોના દ્રષ્ટા છીએ માટે અમે એવરગ્રીન એવર ફ્રેશ છીએ. તમારે કેવા બનવું? બોલો હવે કેવા બનવું છે? આપણે સાક્ષી ભાવના 5 ચરણો જોતા હતા. પહેલું ચરણ ઉદ્ગલ અનુભવ ત્યાગનું હતું. એમાં 3 સ્તરો હતા. પદાર્થના અનુભવનો ત્યાગ. પદાર્થોનો ઉપયોગ થાય પણ રાગદ્વેષાત્મક અનુભવ પદાર્થોમાં થવો ન જોઈએ. એ પછી શબ્દનો ઉપયોગ કદાચ થઈ શકે, શબ્દનો રાગદ્વેષાત્મક અનુભવ ન થવો જોઈએ. હું સરસ બોલ્યો એવો અહંકાર આપણને ક્યારે પણ થવો ન જોઈએ. વિચારના સ્તરો પર પણ
સરસ વિચાર મેં કર્યો એનો અહંકાર ક્યારે આવે નહીં. અશુભ વિચારો કદાચ નીકળી ગયા તો એને પણ જોઈ લેવાના છે. એ વિચારોની સાથે તમારે ભળવાનું નથી, આત્મસાત થવાનું નથી. સિદ્ધાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાનની ચર્ચા કરતા આ વાત લખી, રહત વિકાર સ્વરૂપ નિહારી તાકી સંગત મનસા ધારી નિજ ગુણ અંશ લહે જબ કોયો પ્રથમ ભેદ તીડ અવસર જો. રહત વિકાર સ્વરૂપ નિહારી. ક્રોધ અંદર ઉઠ્યો તો જોઈ લો. તમે ક્રોધ છો? તમે ક્રોધ છો? આપણે ત્યાં શ્વેતાંબરીય પરંપરામાં સમયસાર જેવો એક મજાનો ગ્રંથ છે, અધ્યાત્મ બિંદુ, હર્ષવર્ધન ઉપાધ્યાય લખેલો. એમાં એ લખે છે, બંધો દયો ધીરણ સત્વ મુખ્યા ભાવા પ્રબંધ ખરું કર્મણામ સ્યા. એ કહે છે કે બંધ ઉદય ઉદીડાને સત્તા ખરી, પણ કર્મને મારે શું? બંધ કર્મનો થશે, ઉદય કર્મનો થશે, સત્તા કર્મની થશે, મારે શું? હું તો અલિપ્ત છું. હું રાગ દ્વેષથી અલિપ્ત છું, હું કર્મોથી પણ અલિપ્ત છું. આપણે છે ને વ્યવહાર નિશ્ચય ઉભયાત્મક પ્રભુ સાધન પદ્ધતિને અપનાવનારા માણસો છે. એટલે જ્ઞાનસારે કહ્યું તેમ વ્યવહારથી આપણે આપણા આત્માને લિપ્ત માનીશું, નિશ્ચયથી અલિપ્ત માનવાનો છે. દાખલા તરીકે તમને સમજાવો, તમે ખાવા બેઠા, આસક્તિ તમને થઈ રહી છે અને એ વખતે તમે દંભ કરો, ના ના તો શરીર ખાય કે મારે શું? આસક્તિ થઈ રહી છે, તમે જુઓ છો, ટેસ્ટી વાનગી છે, બહુ સારી તમને લાગી રહી છે, એ તમે અનુભવો છો, અને પછી જો તમે દંભ કરો કે શરીર ખાય છે મારે શું, તો એ દંભ છે. ઘણા આવા લોકો હોય છે, કહી દે શરીર ખાય છે મારે શું, એ દૂધપાકનો વાટકો આરામથી પીતો હોય અને શું કે શરીર પીએ છે દૂધપાક મારે શું. હું ઘણી વાર કહું છું, એટલે લીમડાનો રસ્તો પ્યાલો આપી દેવાનો. એટલે વ્યવહાર દશાથી જ આપણે લિપ્ત છીએ, નિશ્ચયથી આપણે લિપ્ત નથી. એ બાજુ નક્કી છે. બાકી આલંબરમાંથી અનાલંબર યોગમાં જવાની વાત જ્યારે આવશે ત્યારે યોગ વિશિકામાં ઉપાધ્યાયજી સ્પષ્ટ કરશે કે નિશ્ચયિક રૂપે આત્મ સ્વરૂપનું વિભાવન જેની પાસે છે એ જ અનાલંબર યોગનો અધિકારી છે. એટલે માત્ર હું કર્મોથી ઘેરાયેલું છું એ વાત બરોબર, પણ કર્મોથી ઘેરાયેલું મારું પૂરું અસ્તિત્વ નથી. 8 રૂચક પ્રદેશો ખુલ્લા છે તમારા, અને 8 રૂચક પ્રદેશો ખુલ્લા ન હોય ને તો જળ અને ચેતનમાં કોઈ ભેદભાવ નથી. તમે લિપ્ત પણ છો રાગ દ્વેષથી, અલિપ્ત પણ છો. તો લિપ્તતાનો અનુભવ તમને છે ને ભાઈ? ટેસ્ટી વાનગી હોય તો આસક્તિ, અનટેસ્ટી હોય તો મોઢું બગડી જાય, આ અનુભવ છે. હવે અનુભવ ઉમેરો આ શિબિરની અંદર કે જેવું છે તેવું આરામથી જમી લીધું, શરીરે ભોજન લઈ લીધું. જરૂરિયાત કોને હતી ભાઈ? રોટલી દાળની જરૂરિયાત કોને? શરીરને. શરીરે જરૂરિયાત છે, શરીર ખાઈ લે છે. તમારે માથું મારવાની જરૂર ખરી? તમારે માથું મારવાની જરૂર ખરી? હું છે ને એક ગેરંટી કાર્ડ આપું છું. એક તો સાધકો માટે આપું છું અને એક પ્રારંભિક સાધકો માટે આપું છું. સાધકો માટે ગેરંટી કાર્ડ એ આપું છું કે એક સાધક મારી પાસે આવે અને એની સાધના જોતા મને લાગે કે આને ઉચકી શકું એમ છું, અને એ ટોટલી પ્રભુની આજ્ઞાને સરેન્ડર થઈ શકે એમ છે, તો હું એને મારા લેટર હેડ ઉપર લખી આપું છું કે આજથી 5 વર્ષે તારી સાધના આ મુકામ પર ઊભી હશે. અને એને કહી દઉં કે 5 વર્ષે તારી સાધના આ મુકામ પર ન ઊભી હોય ને તો મારું લેટર હેડ લઈને મારી પાસે આવજે. હું દાવ સાથે કહું કે તું જો ટોટલી સરેન્ડર હોય તો
આ ભૂમિકા ઉપર તો પહોંચી જ જાય, કોઈ સવાલ નથી. ગુરુનું કામ જ આ છે ને, તમને ક્યાંક પહોંચાડો. તમારું કામ બહુ સરળ હોય, તમારું કામ બહુ સરળ, ખાલી ટોટલી સરેન્ડર થઈ જવું તમારું કામ. બાકીનું બધું કામ ગુરુનું. ગુરુના કેટલા કામ તમને ખબર છે? તમારા માટે સાધના પસંદ કરવી, ગુરુ પસંદ કરે કે ભાઈ આને કઈ સાધના આપી, વિનયની, વિરાવચની, સ્વાધ્યાયની, ભક્તિની. તો પસંદ ગુરુ કરે. પસંદ કર્યા તમને સાધના આપે ગુરુ. એ સાધનાને કેમ ઘોડાવવી એ પણ સદગુરુ નક્કી કરી આપે. એ સાધના માટેનું એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર, યોગ્ય વાતાવરણ પણ ગુરુ તમને આપે. અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધને હટાવવા પણ ગુરુ તૈયાર છે. બોલો, તમારું કામ કેટલું નાનું? બોલો, કરવું છે આપણે? બોલો, વી આર રેડી. ગુરુચેતના તૈયાર છે. આર યુ રેડી? તૈયાર છો? સાહેબ સાંભળવા માટે તૈયાર છે. ખરેખર સાધના કરવી છે તમારે. સદગુરુનો કોરો ચેક હોય આવો. ખરેખર તમારે કોરો ચેક અમને આપવો જોઈએ. હું તમને કોરો ચેક આપું છું. તો માત્ર ટોટલ સરેન્ડર તમે થઈ જાઓ, બાકીનું બધું અમે સંભાળી દઈશું. હોસ્પિટલ વાળા કહી દે ને, માત્ર અમારી હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, એડમિટ થઈ જાઓ, પછી શું કરવું શું નહીં અમે જોઈશું. તમને એકદમ રોગ મુક્ત કરીને બહાર મૂકી દઈશું. આ જ વાત એ છે. તમે ટોટલી સરેન્ડર થઈ જાઓ, બધું જ કામ કરવા સદગુરુ તૈયાર છે. પણ જે માણસ પોતાને રોગી નહીં માનતો હોય, હોસ્પિટલમાં જવાનો ખરો? તમારી હાલત આ જ છે ને? ખરેખર તમે સાધના નથી કરતા એવું માનો છો? તમારી સાધનામાં ઘણા બધા દૂષણો જેવું તમે માનો છો? ત્યાં તો મારી બેઠા છે, મારી સાધના સરસ ચાલે છે. હું ઘણી વાર કહું કે અમારી આ હોસ્પિટલ છે ને, એમાં પેશન્ટ બહુ ઓછા હોય, વિઝિટર્સ ઘણા હોય. મોટું રાત દેતા ઘાયલ થઈને હોસ્પિટલમાં ગયો હોય તો વિઝિટર્સ કેટલા હોય? વિઝિટર્સથી આખી હોસ્પિટલ ઉભરાય. પેશન્ટ કદાચ 2 કે 5 જ હોય. અમારે ત્યાં બી આવું છે. પેશન્ટ બહુ થોડા મળે, વિઝિટર્સ ઘણા. કેમ ચાલે છે સાહેબ? બહુ સરસ. આપણે તો 5 તિથિ આઈમેલ કરવાના નક્કી, રોજ બેસવું નક્કી, 2 ટાઈમ પ્રતિક્રમણ આપણું નક્કી, સામાયિક 4-5 આપણા નક્કી, અષ્ટમંગારી પૂજા નક્કી. આપણે બધું બરોબર ઓકે ચાલે છે. મતલબ કે એને પોતે પેશન્ટ જેવું લાગતું જ નથી કે મારે ઓકે કરું છું. પણ લક્ષ્યાંક સાથે એની સાધના જોડાયેલી ખરી. લક્ષ્યાંક છે રાગ દ્વેષ અહંકારથી શિથિલ થવું. તો એ લક્ષ્યાંક તરફ તમારી ગાડી દોડી ખરી. તો અત્યાર સુધી જે સાધના થઈ એ લક્ષ્યાંક સાથેની થઈ કે લક્ષ્યાંક વગરની થઈ? બોલ. અત્યાર સુધીની સાધના કેવી થઈ? લક્ષ્યાંક વગરની થઈ ને. શું લક્ષ્યાંક? બોલો. કાં તો જૈન કુળમાં જન્માય છે માટે આટલું કરવું પડે, કાં તો લોકો મને ધાર્મિક માને છે માટે હું આટલું કરી લઉં. પણ આત્મનિર્ભરતા માટે કેટલો ધર્મ તમે કર્યો? અને ખરેખર આત્મનિર્ભરતા માટે તમે ધર્મ કર્યો હોત ને તો તમે લોકો અમારી પાછળ દોડતા આવત. સાહેબજી આટલો સામાયિક કર્યા, સમભાવ તો મળતો નથી. મારે તો ક્રોધથી મારી જાતને વિમુક્ત કરવી છે, સમભાવને પ્રાપ્ત કરવો છે. સંભાવ તો મને મળતો નથી. એક ગેરંટી કાર્ડ હું આપું છું સાધકો માટે, ખુલ્લી ઓફર છે બધા માટે. તમારી બાજુ માત્ર ટોટલ સરેન્ડર, આટલું જ, બીજું કાંઈ નહીં. ટોટલ સરેન્ડર. બીજે બધે કરો ટોટલ સરેન્ડર. હો, મુંબઈથી કદાચ ટ્રેનમાં આવ્યા હો તમે, બોમ્બે સેન્ટ્રલ ઉપર બેઠેલા હો, ગાડી આવવાની વાર છે, ટ્રેન આવી ગઈ. ટ્રેને આપણે સીધા ડબ્બામાં બેસો કે એન્જિનના ડબ્બા પાસે જાઓ જોવા માટે ડ્રાઈવર કેવો છે? રંગાણ તો નથી ને? ગાડીને ઉથલાવી નાખે એવો તો નથી ને? વિશ્વાસ છે ભારતીય રેલવે ઉપર. રોજ પેપરમાં વાંચો
આ ગાડી ખડી પડી, આના આટલા ડબ્બા ખડી પડ્યા, તોય તમારો વિશ્વાસ કેટલો? ક્યારે તમે એન્જિનના ડ્રાઈવરને મળવા ગયા કે ભાઈ કેમ છે તારી હાલત, તું બરોબર સેફ રીતે ગાડીને લઈ જઈશ? તે પૂછ્યું? ટોટલ સરેન્ડર. ત્યાં કાશ્મીરની ઘાટીમાં તમારી કાર ચાલતી હોય, ડ્રાઈવર પર વિશ્વાસ, તમે ઊંઘી જાઓ. તમે ડ્રાઈવર એક ઝપકી આવી ને સીધી ખાણમાં ઠોકી દેશે કાર. ત્યાં વિશ્વાસ છે. અહીંયા ત્યાં જો ટોટલ સરેન્ડર હોય, અહીં કેમ નહીં મારે પૂછવું છે તમને? જવાબ તમારે આપવાનો. કેમ નહીં? ટોટલ સરેન્ડરના નામથી લોકો ગભરાય. સાહેબ સંપૂર્ણ સમર્પિત થઈ જવાનું. અરે સંપૂર્ણમાં શું છે? પણ તારી પાસે છે શું? ગંદુ શરીર છે, ગંદુ મન છે શું તારી પાસે? તો તમે જો ટોટલ સરેન્ડર થઈ ગયા તો અમારું ગેરંટી કાર્ડ તમને મળી શકે. એક ગેરંટી કાર્ડ તો આ આપું છું. બીજું ગેરંટી કાર્ડ એ આપું છું કે તમે ખાવા માટે બેસો, કોઈ સરસ તવનારી કઢીમાં તમે હો કે વાંચનારા કોઈ પદાર્થમાં તમારું મન હોય, તો પણ તમારો કોળિયો જે છે હાથમાં ભરાશે, મોઢામાં ઠલવાશે, નાકમાં, કાનમાં કે આંખમાં નહીં જાય. મારી ગેરંટી, મારી ગેરંટી. બોલો, કોળિયો હાથમાં ભરાવો છે, મોઢામાં ઠલવા આવવાનો છે. આમાં તમારે હાજર રહેવાની જરૂર કે મારે પૂછવું છે? તમારી ફેક્ટરીમાં કેટલાય કર્મચારીઓ છે, કેટલાય અલગ રીતે કામ કરે છે. તમે બધા કામ પર દેખરેખ રાખવા જશો કે તમારા ઓફિસમાં બેઠા બેઠા ખાલી જોશો સીસીટીવી ઉપર? તમે એક કર્મચારી પાછળ ફરવા, તે શું કર્યું, તે શું નહીં કર્યું? તમારે માત્ર પછી ગ્રોથ કેટલું થયું, આપણો વિકાસ કેટલો થયો, ઉત્પાદન કેટલું થઈ જોઈ લો છો તમે. તો શરીર પોતે પોતાનું કામ કરી લે છે, દાળ ભાતના કોળિયાને હાથમાં લઈ લે છે, મોઢામાં ઠાલવી પણ દે છે, ફરી કોળીઓ ભરે છે, ફરી મોઢામાં ઠાલવે છે. તો આમાં તમારે હાજર રહેવાની જરૂર કે મારે પૂછવું છે? એટલે ભોજનની ક્રિયા માત્ર ક્રિયા રહેવી જોઈએ, ત્યાં કરતા ગેરહાજર રહેવું જોઈએ. સાવ નાનકડી વાત છે. સૂત્ર એ મળે કે વિભાવની ક્રિયાઓમાં કર્તાને ગેરહાજર કરી દો, સ્વભાવની ક્રિયામાં કર્તાને હાજર કરી દો. પૂજા કરે તો ટોટાલિટી, મન સંપૂર્ણતા એમાં હોવું જોઈએ. સ્વાભાવિક કરો ત્યારે પૂરું મન સમભાવમાં ડૂબી જાય. સ્વભાવ તરફની જેટલી ક્રિયા તમારી હોય એ બધામાં ટોટલ હાજર રહો, અને વિભાવ તરફ ખુલતી ક્રિયામાં તમે ગેરહાજર રહો. હવે આટલું કરી શકાય? તમારો કર્મબંધ ઘણો ઓછો થઈ જાય. ક્રિયાથી કર્મબંધ કરતા તમારા કર્તૃત્વથી કર્મબંધ વધારે થાય છે. એક મુનિરાજ પણ ખાય છે. બોલો, હું પણ સવારે નાસ્તો કરીને આવ્યો છું. એક સાધુ વાપરે છે, ગુજરી કરે છે, પણ ગુજરીની ક્રિયા છે ત્યાં કરતા ગેરહાજર છે. કરતા કોઈ શાસ્ત્રીય પદાર્થોની ગહન ચિંતામાં પડેલો છે. તમારી તકલીફ એ છે ક્રિયા વખતે તમારે હાજર રહેવું છે. ટેસ્ટી ભોજન છે, રસ આવે ને જરા, પછી જો કરતા તરીકે ગેરહાજર રહીએ તો સરસ વાનગી તેનો મતલબ શું પછી? લૂચો વારી દીધો ને આમાં. આટલી નાનકડી વાત કરી શકો? ચલો એવું કરીએ આપણે. દિવસમાં કેટલી ક્રિયાઓ થતી હશે? વૈભાવિક ક્રિયાઓ, નાવાની, ધોવાની, 3 ટાઈમ ખાવાની, બીજી બધી કેટલી બધી ક્રિયાઓ થાય. એ ક્રિયાઓમાંથી 50% ક્રિયાઓમાં કરતાને ગેરહાજર રાખવો પડે. ચાલો ડિસ્કાઉન્ટ આપી દઉં છું, મારે માલ વેચવો છે. 50%. મૌન છે એટલે ઘણા છૂટી ગયા છે, યાદ રાખવું. મૌન ન હોત ને તો તમારો કરતા છે ને વારંવાર બહાર ડોક્યું કાઢતો. મેં પેલાને આમ કીધું, પેલો ઇમ્પ્રેસ થયો, એટલે એ તો થયો, પેલો તું ઇમ્પ્રેસ થાય એમ બોલ. બોલવાનું નથી તો બહુ સારું છે, પણ આપણે શબ્દોના મૌન સુધી અટકવું નથી, વિચારોના મૌન સુધી જવું છે. અને એટલે વિચાર, અનુભવ, ત્યાગમાં જે 3 સ્તર આપણે જોઈએ છીએ
એમાં છેલ્લું સ્તર શું છે? વિચારનો પણ ત્યાગ. તમે નિર્વિકલ્પ નિર્વિચાર બની જાઓ. તો નિર્વિચાર સી રીતે બની શકાય? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્રમાં આના માટેની આખી ટેકનિક બતાવી. સરસ પ્યારો શ્લોક છે ત્યાંનો. ઔદાસીન્ય નિમગ્ન પ્રયત્ન પરિવર્જિત સતતમાત્મા ભાવિત પરમાનંદ ક્વચિદપી મનો ન નિયોજયતિ. ક્વચિદપી મનો ન નિયોજયતિ. આવો સાધક મનને ક્યાંય પણ જોડતો નથી. કેવો સાધક? વિશેષણ છે ભાવિત પરમાનંદ. જેણે પરમ આનંદનો અનુભવ કર્યો છે એવો સાધક મનને ક્યાંય બહાર જોડતો નથી. મતલબ એ થયો કે તમે સ્વયં સંપૂર્ણ તમારી જાતને માનતા નથી. તમે આનંદ સંપૂર્ણ છે એવું તમે તમારી જાતને માનતા નથી. એટલે હું બીજા પાસેથી આનંદ લઈ આવું, બીજા મને રેકગ્નાઇઝ કરે એટલે હું પૂર્ણ બનવું, આવી એક ભ્રમણા તમારા મન ઉપર સવાર થઈ છે. અને એટલા માટે તમારા મનને તમે બહાર મોકલો છો. સોસાયટી રેકગ્નાઇઝ કરે તમે સારા, કે બરોબર? શિબિરાર્થીઓને પૂછું છું, સોસાયટી રેકગ્નાઇઝ કરે તો સારા કે દેવગુરુ રેકગ્નાઇઝ કરે તો સારા? કોનું પ્રમાણપત્ર જોઈએ બોલો? સોસાયટીનો? ભાવિત પરમાનંદ. એક બહુ મજાની વાત છે કે પરમ આનંદ શબ્દ કેમ મૂક્યો? આનંદ મૂક્યો તો ચારિયા. રતિ જુદી ચીજ છે. રતિ અને અરતિ જોડાયેલા છે. એક સિક્કાના બે પાસા છે. સુખ દુઃખ પણ એક સિક્કાના બે પાસા છે. હર્ષ અને શોક પણ એક સિક્કાના બે પાસા છે. આનંદ જુદી ઘટના. સંયોગજન્ય જે છે તે સુખ છે, રતિ છે, હર્ષ છે. અસંયોગજન્ય જે છે તે આનંદ છે. તમારી ભીતરથી જન્મે તે આનંદ. તો તમારા ગુણોને કારણે, તમારા સ્વભાવને, તમારા આનંદને કારણે, એના અનુભવને કારણે તમે એક આનંદની અનુભૂતિમાં આવી ગયા. તો તમે ક્યાંય તમારા મનને બહાર જોડશો નહીં. જરૂર જ નથી ને. હું મારી રૂમમાં બેઠેલો, કોઈક આવી જાય, ધર્મલાભ આપી દઉં, 65 આપી દઉં. પણ કોઈ પણ સાધક હોય, એની ઈચ્છા નથી હોતી કોઈ આવે. સાધકની ઈચ્છા એ જો કે એકાંતમાં હું જોઉં અને એકાંતને જ હું માણું. ભીડમાં રહેવાની ઈચ્છા હોય જ નહીં. પણ એકાંત બહુ સિદ્ધ થઈ જાય તો ભીડ અને એકાંત પછી એક થઈ જાય. પણ કોઈ પણ સાધકની ઈચ્છા ના હોય બીજો મને મળવા આવે. પેલા ફિલોસોફરની વાત આવે છે. ઝાડ નીચે બેઠેલો ચિંતન કરતો હતો, કંઈક મજાની અનુભૂતિમાં હતો. ત્યાં એના ગામનો એક ચોવટીયો આવ્યો. ઓહો, આ સાહેબ તો અહીંયા બેઠા છે ઝાડ નીચે. ચોવટીયો આવી ગયો. ત્યાં શિષ્ટાચાર એવી બલા છે કે તમારી ઈચ્છા હોય કે નહીં ઈચ્છા હોય તમારે ઘસડાવવું પડે. એની જોડે અડધો પોણો કલાક નકામી વાતચીતમાં ફિલોસોફરની જોડવું પડ્યું. પોણો કલાકે પેલો ઉઠ્યો, એને કામ હતું એટલે તો ઉઠે એમ હતો નહીં. એને કામ હતું કે ઉઠ્યો, ઉઠતા ઉઠતા બોલ્યો કે તમે એકલા હતા ને એટલે કંપની આપવા બેઠી. પેલો ફિલોસોફર મનમાં કે તે કંપની તોડાવી. તે મારી કંપની તોડાવી, પ્રભુ સાથે મારી કંપની તેને તોડાવી. અંગ્રેજીમાં સૂત્ર છે, 2 is the company, 3 is the crowd. 2 જણા હોય ને એ લોકો કંપની કહે છે, 3 હોય તો ટોળું કહે છે. 2 is the company, 3 is the crowd. આપણી ભારતીય સંસ્કૃતિમાં અલગ વાત છે. 1 is the company and 2 is the crowd. તમે એકલા છો, તમારી જાત સાથે કંપનીમાં છો, પ્રભુ સાથે કંપનીમાં છો. 2 is the crowd. બીજો આવી ગયો એટલે શાસ્ત્ર તો કહે છે the other is hell.
બીજો એ જ નરક. બીજાની જરૂર ક્યાં છે? તો ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજયતિ. તો વાત એ આવી કે આનંદની નામની સંઘટના સાવ અલગ છે. તો ભાવિત આનંદ કહેવાની જરૂર હતી, ભાવિત પરમાનંદ કેમ? આ છે ને આપણી એક શબ્દોની નિર્બળતા હોય છે. સુખની જગ્યાએ તમે લોકો આનંદનો વાપરવા માંડો તો એ મહાપુરુષોને કહેવું પડે કે પરમ આનંદ ચલો. હકીકતમાં આનંદને કોઈ લેબલ લગાડવાની જરૂર નથી. આનંદ એટલે આનંદ. આનંદની વ્યાખ્યા જે અસંયોગજન્ય છે, જે તમારી ભીતરથી ઉત્પન્ન થાય છે. બહારથી જે પણ મળે છે એ રતિ, એ સુખ, એ હર્ષ, એ મનના સ્તર પરની એક સુખની અનુભૂતિ, અસ્તિત્વના સ્તર પરની સુખની અનુભૂતિ કઈ? જે અસંયોગજન્ય છે. મનગમતી વ્યક્તિ મળી અને સુખની અનુભૂતિ થઈ, એ સુખ, રતિભાવ, હર્ષ, આનંદ નહીં, કારણ કે સંયોગજન્ય છે. તો તમારી પાસે અસંયોગજન્ય આનંદ ખરો કોઈ? બોલો. આપણા મૌનમાં છો ને, તમારા રૂમમાં કદાચ એકલા બેઠેલા હો અને અંદર સરી જાઓ, અંદર સરી જાઓ તમે, અને જે તમને અનુભૂતિ થાય આનંદની, એ સાચો. બહારનું કોઈ પણ પરિબળ તમારી પાસે નથી. ટેસ્ટી ભોજન ખાધું અને હર્ષ થયો તો એ મનના સ્તર પર જતો રહેશે. પણ કશાનો સંયોગ નથી. તમે માત્ર ચિંતન મુદ્રામાં કે અનુભૂતિની મુદ્રામાં બેઠા છો અને અંદરથી તમને કંઈક મળે છે, એ પરમ આનંદ. એ આનંદ ઉપાધ્યાય યશોજી મહારાજે પહેલા સ્તવરમાં બે ભૂમિકાની ચર્ચા શબ્દમાં અને એક ભૂમિકાની ચર્ચા અશબ્દમાં કરી. મુખ દીઠી સુખ ઉપજે, દર્શને અતિ આનંદ લાગે. સુખ અને આનંદ બે ઘટનાની વાત શબ્દમાં કરી. ત્રીજી ઘટના છે સુખાભાસ. એટલે એમણે એક બહુ સરસ મજાનો મનોવૈજ્ઞાનિક આયામ આપ્યો કે સાંસારિક પદાર્થો સાથે કે બહારની વ્યક્તિઓ સાથે તમારું મન જોડાય અને જે તમને મળે છે સુખાભાસ, સુખની. સુખ ક્યારે મળે? મુખ દીઠે સુખ ઉપજે. તમારી ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય અને તમને જે મળે તે સુખ. તો આનંદ શું? દર્શને અતિ આનંદ લાગે. વિતરાગતાની ધારામાં તમે ડૂબી જાઓ અને વિતરાગતાની ધારાનો એક આંશિક તમે ઝલક મેળવો, એ આનંદ છે. તે તમારી ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય એને પણ સુખ નામની સંઘટના મહોપાધ્યાય યશોવિજયજી કહે છે. આનંદ નહીં. મુખ દીઠે સુખ ઉપજે, દર્શને અતિ આનંદ લાગે. એ દર્શન એટલે કોનું દર્શન? વિતરાગ દશાનું દર્શન. એ દર્શન એટલે કોનું દર્શન? પ્રભુની અંદર રહેલ પરમ આનંદનું દર્શન. એક વાર આ સ્તવના ઉપરનું ભાષ્ય કરતો હતો. એક ભાવકે મને પૂછ્યું કે સાહેબ, ઉપાધ્યાય યશોજી મહારાજ કહે છે દર્શને અતિ આનંદ લાગે. આપણને બી આવો આનંદ થાય ને તો આપણે અભિવ્યક્તિ આપતા કહીએ, અરે બહુ 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 મજાનો આનંદ આવ્યો. તો ઉપાધ્યાયજી ભગવંત એક જ વાર અતિ શબ્દ કેમ વાપર્યો? દર્શને અતિ આનંદ લાગે. પ્રશ્ન મજાનો હતો. આવું જો અનુભવ થાય ને તો આનંદની કોઈ સીમા ન રહે. આપણે કહીએ બહુ 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 આનંદ થઈ ગયો. એને બદલે ઉપાધ્યાયજી ભગવંતે એક જ વાર અતિ શબ્દ કેમ વાપર્યો? મેં એને કહ્યું કે એ આનંદ એટલી ઊંચી કક્ષાનો છે કે અતિ શબ્દને 100 વખત વાપરીએ ને તો પણ અંદરના આનંદને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. અને એથી શબ્દની અશક્તિ બતાવવા માટે એક જ વાર અતિ શબ્દ ઉપાધ્યાયજી ભગવંતે વાપર્યો છે. તો ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજયતિ. મનને ક્યાંય બહાર મૂકવાની જરૂર જ ન પડે. હું ઘણી વાર કહું, સાંજના સમયે કોઈ માણસ ધર્મશાળામાં આવ્યો, જમ્યો, ભગવાનની ભક્તિ કરી
8 વાગે એની રૂમમાં ગયો. હવે આજની ધર્મશાળાઓ અને રૂમો હોય પણ અપ ટુ ડેટ હોય, ટોયલેટ અંદર છે, વોટર બેગ અંદર છે, પંખો અંદર છે, રાત્રે અને જે પણ જોઈએ બધું અંદર છે. તો રાત્રે એ ઓરડી ખોલીને બહાર આવવાનો નહીં. સવારે 6, 6:30 વાગે દર્શન કરવા જવું છે ત્યારે રૂમને ખોલશે. પણ જૂના જમાનાની રૂમ હોય ધર્મશાળાની, તો ટોયલેટ નથી, તો એને વારંવાર કદાચ રૂમ ખોલીને બહાર જવું પડે. સમજી ગયા બરોબર? અંદર નથી તો બહાર જવું પડે, અંદર હોય તો બહાર જવાની જરૂર નહીં. શું છે અંદર બોલો? આપણને લાગે કે પ્રભુ આનંદના દાતા છે. એ આનંદના દાતા પ્રભુ મળ્યા અને આપણે હજુ રતિભાવની તળેટીમાં, કોઈ કે તળેટીથી પણ નીચે આળવટી રહ્યા છીએ. આપણે શરમ ના આવે? આપણા માલિક કોણ? આપણા પ્રભુ કોણ? આનંદ ઘર, અનંત આનંદના માલિક. અને એના આપણે સંતાન. આપણી પાસે આનંદ ન હોય તો શું હોય? મારે તમને પૂછવું છે. તો નિર્વિચારતા માટેનું એક સૂત્ર આપ્યું, ભાવિત પરમાનંદ ક્વચિદપી મનો ન નિયોજયતિ. જેણે અંદરનો આનંદ માણ્યો છે એ ક્યારે પણ વિચાર કરતો નથી. વિચાર કરવાની જરૂર ક્યારે પડે? બોલો. તમારો વિચાર યા તો તમને ભૂતકાળમાં લઈ જાય, યા તો ભવિષ્યકાળમાં લઈ જાય. જે ક્ષણમાં વર્તમાનમાં તમે જો ત્યાં વિચારની જરૂરિયાત કરી કોઈ? વિચારજો ને, શેના વિચાર આવે? બોલો. મેં આમ કર્યું હતું, મેં આમ કર્યું હતું, ભૂતકાળનો વિચાર આવે. હું આમ કરીશ, ભવિષ્યકાળનો. તમે જો વર્તમાન યોગમાં ખરેખર હરે તો આમ પણ વિચારો અપ્રસ્તુત બની જાય છે. તો હવે સવાલ એ રહ્યો, ભાવિત પરમાનંદ બરોબર, પણ એ આનંદ ખરેખર મળે સી રીતે? એના માટે આપણે 2 ચરણો આપ્યા પૂર્વાર્ધમાં. ઔદાસીન્ય નિમગ્ન, પ્રયત્ન પરિવર્જિત સતતમાત્મા. સાધક ઉદાસીન ભાવમાં ડૂબેલો હોય અને એના બધા જ પ્રયત્નો છૂટી રાખે. થોડાક ઊંડાણમાં આપણે જવું પડશે. 2 વાત કરે છે. સાધક ઉદાસીન ભાવમાં ડૂબેલો હોય અને એના કારણે બધા જ પ્રયત્નો એના છૂટી ગયેલા હોય. આયાસપૂર્વક, પ્રયત્નપૂર્વક, મહેનતપૂર્વક કશું કરવું નથી. તમારી ફરજ છે એને બજાવો. જે ફરજ છે એ બજાવી લો, કાર્ય થઈ જાય. કર્તૃત્વ નો રહે. પ્રયાસ જે શબ્દ છે એનો ભાર કર્તૃત્વ ઉપર છે, કાર્ય ઉપર નથી. પ્રયત્ન છોડી દો, પ્રયાસ છોડી દો. કોઈ આયાસ નહીં, અનાયાસ બધું થયા. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે, ધ્યાન સહજ સંવારી દે. ધ્યાન સહજ ઘટના છે. તમારું તમારી ભીતર હોવું સહજ ઘટના, તમારું બહાર જવું તે અસહજ ઘટના. છોકરો બહાર ફરતો હોય ઘરે ઓછો રહેતો, તમે શું કહો? સારા તારો ટાટીઓ ઘરમાં રહેતો નથી, તમે શું કરો છો? તમે ક્યાં રહો છો? ઘરમાં કે પરમાં? ક્યાં રહો છો? ઘરમાં કેટલી વાર? ઘર ક્યાં આવ્યું ખબર જ નથી રહ્યું. રેવાની વાત ક્યાં આવે? આનંદની અનુભૂતિ ક્યારે થઈ છે? હું તો કોઈ તમને અનુભૂતિ નથી તેમાંથી વાંધો નહીં. અમારા જેવાની અનુભૂતિ જુઓ, તમને ઈર્ષા ન થાય? નો ડાઉટ તમારા માટે કોઈ તમને અહોભાવ સંતોને જોતા આવે છે, સંતો તમને ઈર્ષા ન આવે? સાહેબ શું છે તમારી પાસે? આટલો બધો આનંદ ક્યાંથી આવ્યો? આનંદ તો ભાવિત પરમાનંદ ક્વચિદપી મનોન નિયોજયતિ. જે પરમ આનંદમાં ડૂબેલો સાધક છે એ વિચાર કરતો જ નથી. વર્તમાન યોગમાં છે, પર્યાયોને જોવાના છે. હવે વિચાર કરવાનું શું રહ્યું? કયો પર્યાય ખુલવાનો ક્યાં ખબર છે? જે વખતે જે પર્યાય ખુલશે એને જોઈ લઈશું. હવે વિચારની આવશ્યકતા ક્યારે? ભૂતકાળનું જે ઘટના ઘટી ગઈ, એની જોડે કે વિચાર નથી. ભવિષ્યમાં જે પર્યાય આવશે તે આવશે, જોઈ લઈશું. વર્તમાન એક શુદ્ધ ક્ષણ છે, એમાં ઉદાસીન ભાવથી રહી ગઈ.
તો પરમ આનંદની અનુભૂતિ માટે બે ચરણો છે. ઉદાસીન ભાવમાં ડૂબેલો સાધક હોય. આમાં શબ્દ વાપર્યો છે નિમગ્ન. મગ્ન નહીં, નિમગ્ન. એટલે ઉદાસીન ભાવમાં અત્યંત ડૂબે અને એના કારણે પ્રયત્ન પરિવર્જિત સતત માત્ર. જરા પ્રયત્નો છૂટી ગયા, પ્રયાસો છૂટી ગયા, કાર્યમાંથી કર્તૃત્વ જેનું નીકળી ગયું. તો હવે આપણે આ બે ચરણોને બરોબર ખોલવાની જરૂરિયાત નહીં. પણ ત્યારે આનંદ જોઈતો હોય તો બરોબર જોઈએ છે આનંદ. ઈર્ષા આવે છે આનંદની. કેટલા સંતોને જુઓ છો તમે, કેટલી સાધ્વીજી ભગવતીઓને તમે જુઓ છો. હું ઘણી વાર કહું છું કે તમે લોકો સાતા પૂછો ને, એટલા પ્રેમથી અને મોઢાના એટલા સ્મિતથી જવાબ મળે, તમને થાય કે સારું આ તો સાતામાં જ છે, આપણે સાતા પૂછાવાય. આ તો પરમ સાતામાં ડૂબેલા જ છે. એ જે પરમ આનંદ ભીતરથી આવેલો છે, એ ભીતરનો પરમ આનંદ બે કારણસર આવી શકે છે. એનું મુખ્ય પરિબળ છે ઉદાસીન ભાવમાં અત્યંત રીતે ડૂબી જવું. એ ઉદાસીન ભાવમાં અત્યંત ડૂબવું એટલે શું, એની વાત આપણે આવતી. નિર્વિચાર બનવું છે તો નિર્વિચાર બનવા માટે આપણે પ્રેક્ટિકલ સાધના કરવી પડશે. શરીર ટટ્ટાર, આંખો બંધ. ડીપ બ્રીધિંગ, ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ કાઢો. શ્વાસ લો છો ત્યારે આજુબાજુમાં મહાપુરુષોએ છોડેલા સમત્વના આંદોલનો તમને મળી રહ્યા છે, એની વિભાવના કરો. શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારી અંદર રહેલ ક્રોધ આદિ વિભાવ દૂર થઈ રહ્યો છે એવું માનો. ડીપ બ્રીધિંગ, ધીમે 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 શ્વાસ લો, પૂરા ફેફસા ભરી કાઢો. પછી ધીમે 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 શ્વાસ છોડો. સજેશન મૂક્યું છે એટલે શ્વાસ લેવાતાની સાથે શુભ ભાવો અંદર જશે, શ્વાસ છોડાતાની સાથે વિભાવ બહાર નીકળશે. એકદમ જાગૃતિ, શરીર ટટ્ટા, આંખો બંધ, કોઈ વિચાર નહીં. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. તમે અત્યારે એ પદ્ધતિના દ્રષ્ટા છો. તમારે શ્વાસ લેવો નથી, શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. તમે એના માત્ર દ્રષ્ટા છો. ન વિચાર, ન ઊંઘ, એકદમ જાગૃતિ. એટલા એલર્ટ રહો, એક પણ વિચાર અંદર ન આવે.
વિચાર આવે તો ખ્યાલ આવી જાય. 2 ઊંડા શ્વાસ લઈ વિચારને ભગાવી દો. શરીરને ટટ્ટાર આમ પણ રાખવાનું હોય છે. સતત તમે શરીરને ટટ્ટાર રાખી શકો તો શરીર વિજ્ઞાનની દૃષ્ટિએ પણ તમને બહુ મોટો ફાયદો થાય છે. અને આંતરિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ મોટો ફાયદો થાય. જે ચક્રો છે એ બધા સ્પાઇનલ કોર્ડમાં છે. સ્પાઇનલ કોર્ડ ટટ્ટાર રહે એ આંતરિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ સારું છે. 3 મિનિટ એકદમ સજગ, શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. બે મિનિટ વિચાર ન જોઈએ. મનને સ્થિર કરો. એક પણ વિચાર આવે એને ભગાવી દો. છેલ્લી 1 મિનિટ. શરીર અને મન બેઉને હેબિચ્યુએટેડ કરવા છે. શરીર ટટ્ટાર જ રહે, મન સ્થિર જ રહે. મનનો ઉપયોગ તમારે કરવો હોય ત્યારે તમે વિચાર કરી શકો. મન એની મેળે કેમ દોડી શકે? ઓર્ડર આપો મનને. બિલકુલ ખસકવાનું નથી. ત્રીસ સેકન્ડ. તમે અલગ છો, શરીર અલગ છે, એ દ્રષ્ટાભાવની અનુભૂતિ આ ચરણમાં તમે કરી શકો આંશિક રૂપે. અને એ જ વાતને આપણે છેલ્લા ચરણમાં ફરીથી રિપીટ કરવાની છે. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ તિથૈરામે પશ્યન્તુ
तिथैरामे पश्यन्तु 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 ત્રીજું ચરણ માનસ જાપ. મનની અંદર આ જ પદનો જાપ કરો. મનની સ્થિરતાને કારણે આપણી બધી જ ક્રિયાઓ સમ્યક બનશે. વિનય વિજય મહારાજ કહે છે, જબ લગ નહીં આવે મન ઠામ, તબ લગ કષ્ટ ક્રિયા સવી નિષ્ફળ, જીવ ગગને ચિત્રામ. આકાશમાં કોઈ ચિત્ર દોરે તો એ નકામા જ થાય. એમ અસ્થિર મન તમારું હોય અને તમે ક્રિયા કરો તો શરીર ક્રિયા કરી લેશે, મન તો બહાર ફરતું હશે. આજે આપણે સ્થિરતા કેળવીએ છીએ અત્યારે, એ સ્થિરતા આપણી એક એક ક્રિયામાં ઉપયોગમાં આવશે. પૂજા, સામાયિક, નૌકારવાળી, પ્રતિક્રમણ. માનસ જાપ, એકદમ એકાગ્રતા. અત્યાર સુધી જાપ તો કર્યો, મનને છૂટું મૂકી દીધું. હોઠ જાપ કર્યા કરે, મન ફર્યા કરે, એવું ન ચાલે. મનને સ્થિર કરી દો. આપણે આ પ્રક્રિયાનું નામ ધ્યાન નથી આપ્યું, ધ્યાનાભ્યાસ આપ્યું છે. આગળ ધ્યાનમાં જવાય એના માટેનો આપણે અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ. માનસ જાપ, એકદમ એકાગ્રતા. માનસ જાપ, એકાગ્રતા. એક જ પદ તમારી સામે છે, તિથૈરામે પશ્યંતુ. તમારે તમારા મનને એની અંદર ડુબાડી દેવાનું છે. બે મિનિટ એકદમ એકાગ્રતા, હોશ. વિચાર બિલકુલ ન જોઈએ. વિચાર આવ્યો તરત તોડી નાખો એને. તમારી જાગૃતિ હશે તો વિચાર આવશે નહીં.
સહેજ જાગૃતિ ઓછી પડશે તો જ વિચાર આવશે. પણ વિચાર આવ્યો, ખ્યાલ આવે, તરત જ જાગૃતિ લાવી લો, 2 ઊંડા શ્વાસ લઈ લો, વિચાર ભાગી જશે. તમારે મનને આજ્ઞા આપવાની છે, તારે સ્થિર રહેવાનું છે, તો મન સ્થિર જ રહે. પછી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને મન વિચારોમાં કેમ જઈ શકે? છેલ્લી 1 મિનિટ માનસ ચાપ. ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. પદને છોડી દો. વિચાર પણ નથી, પદ પણ નથી, માત્ર તમે છો. શરીર ટટ્ટાર, મન સ્થિર. હવે તમારી ભીતર જે આનંદ વિસ્તરી રહ્યો છે એનો આંશિક અનુભવ તમને થશે. તમે શાંત છો, પ્રશાંત છો. કોલાહલ, ઘોંઘાટ બધું જ બહાર છે. તમે જ્યાં છો ત્યાં પરમ શાંતિ છે. તો ત્યાં જવાનો અનુભવ કરો, આયાસ કરો કે મારા મૂળ સુધી મારે જવું છે. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો નહીં, ઊંઘ પણ નહીં, મન એકાગ્ર. 3 મિનિટ એકદમ સજગતા હોશ. સ્થિરતા પકડાવી જોઈએ. હવે શરીર ટટ્ટાર હશે તો ઊંઘ નહીં આવે. મનને સ્થિર કરી દો, વિચારો નહીં આવે. 2 મિનિટ